જુઓ અદાણી એનર્જી સોલ્યુશન્સ આ પરિણામ બાદ નિફ્ટીના ટોપ લૂઝર એફએનઓના ટોપ લૂઝરમાં છે ને એલટીઆઈ માઇન્ટ્રી પણ પરિણામ બાદ ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યો છે ને ઇનફેક્ટ આ પણ એફએનઓના ટોપ લૂઝરની અંદર આજે સામેલ છે. તો બંનેની વિગત લઈએ કે કેવા પરિણામો રહ્યા છે. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. શ્રદ્ધા, વેરી ગુડ મોર્નિંગ. ખાસ આજે પરિણામો છે, નેગેટિવ રિએક્શન છે, તો શું પરિણામોમાં એવું રહ્યું કે જેને લઈને આપણને નેગેટિવ રિએક્શન જોવા મળી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. તો પહેલાં અદાની એનર્જી સોલ્યુશન્સની વાત કરીએ તો અહીંયા Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટ અહીંયા 5.7%નો વધારો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. 647 કરોડની સામે 684 કરોડ યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા 16.8%નો વધારો છે. 6375 કરોડની સામે 7443 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ તો અહીંયા 0.5%નો ઘટાડો નોંધાયો છે. 2251 કરોડની સામે 2145 કરોડ યર ઓન યર બેસિસ પર. માર્જિન્સ એ 35%ની સામે 28.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે કે માર્જિન્સમાં પણ આપણને સારો એવો ઘટાડો અહીંયા આવતો જોવા મળી રહ્યો છે યર ઓન યર બેસિસ પર. ત્યારબાદ વાત કરીએ એલટીઆઈ માઇન્ટ્રીની Q4ના પરિણામ. ડોલર ટર્મ્સમાં જે રેવન્યુ છે કંપનીની એમાં 1.2%નો વધારો જોવા મળ્યો છે. $1208 મિલિયન સામે $1222 મિલિયન Q-on-Q બેસિસ પર. નેટ પ્રોફિટની વાત કરીએ તો 44.5%નો વધારો છે અહીંયા. 960 કરોડની સામે 1387 કરોડ Q-on-Q બેસિસ પર. આવકની વાત કરીએ રૂપી ટર્મ્સમાં તો 0.5%નો વધારો છે. 10,781 કરોડની સામે 11,292 કરોડ Q-on-Q બેસિસ પર. એબિટની વાત કરીએ તો અહીંયા 1.5%નો ઘટાડો છે. 1737 કરોડની સામે 1709 કરોડ Q-on-Q બેસિસ પર. અને માર્જિન્સ અહીંયા 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે. 16.1%ની સામે 15.1%, કારણ કે જે પાર્શિયલ વેજીસ હાઇક જોવા મળ્યા હતા એના લીધે એબિટ પર એની અસર આવતી જોવા મળી રહી છે. હવે આઉટલુકની વાત કરીએ તો FY27માં ઇન્ડસ્ટ્રી લીડિંગ ગ્રોથની અપેક્ષા રાખી રહી છે કંપની. લક્ષ્ય 31 સ્ટ્રેટેજીની અંતર્ગત આવક જે છે તે આવનારા 5 વર્ષમાં ડબલ થવાના અનુમાન છે. અલગ અલગ બ્રોકરેજીસ તરફથી નોટ આવતી જોવા મળી છે. એલટીઆઈ માઇન્ટ્રી તરફથી CLSAની વાત કરીએ, આઉટ પરફોર્મની કોલ આપી છે. ટાર્ગેટ આપ્યા છે 5,755 પ્રતિ શેરના. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે Q4ના જે પરિણામ છે તે અનુમાન મુજબ રહ્યા છે, પણ માર્જિન્સમાં અનુમાનથી થોડા ઓછા રહેતા જોવા મળ્યા છે. ઓર્ડર બુકની વાત કરીએ તો અહીંયા પણ 5%નો વધારો થઈને $1.7 બિલિયન પર રહેતા જોવા મળ્યા છે. HSBCએ ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ આપ્યા છે 5,250 પ્રતિ શેરના. તેઓએ કહ્યું છે કે FY27માં ગ્રોથ મોમેન્ટમ છે તે અહીંયાથી જળવાઈ રહેતું આપણને જોવા મળી શકે છે આવનારા સમયમાં. નોમરાની વાત કરીએ, તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ આપ્યા છે તેઓએ ₹5,000 પ્રતિ શેરના. અને તેઓએ કહ્યું છે કે આવનારા સમયમાં ગ્રોથમાં જે તેજી છે અને સાથે જ માર્જિન્સ પણ વધવાની અહીંયાથી અપેક્ષા બનતી દેખાઈ રહી છે. FY27ની વાત કરીએ તો અહીંયા એબિટ માર્જિન 15.7% પર રહેતા સંભવ છે. અદાની નો સ્ટોક આજે આપણને 4%થી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. અને સામે એલટીઆઈ માઇન્ટ્રી જોઈએ તો પરિણામ સારા કહી શકાય. બ્રોકરેજીસ પણ બુલિશ અહીંયાથી દેખાઈ રહી છે, પણ તે છતાં પણ અહીંયા આપણને પ્રોફિટ ટેકિંગ દેખાઈ રહ્યું છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. અદાણી એનર્જી સોલ્યુશન્સ